માતા ઉપર એક વિકલાંગ દીકરાની જવાબદારી, એક ઘર મોર્ગેજનું દેવું, આ પણ પાટીદાર સમાજની એક વરવી વાસ્તવિકતા છે. પાટીદાર સમાજને ફરીથી ખાસ કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખાલી સંમેલનો, ઊંચા શિખરો, ઊંચા મંદિરો અને કરોડો રૂપિયાની નેતાને રાજી કરવા માટે જે સભાઓ આપણે કરીએ છીએ એની જગ્યાએ આવા પરિવારને કરોડો રૂપિયા આપવામાં આવે, આવા લાખો પરિવારને, તો એ સાચી સમાજ સેવા હશે. બા તરીકે મને પણ ખૂબ દુઃખ લાગ્યું છે કે એના ઘરની દીકરી એને ગુમાવી છે. તો જેને દીકરી ગુમાવી હોય એને દુઃખની વ્યથા એ જ સમજી શકે, પણ એ દીકરીને એના પરિવારને ખૂબ જરૂર છે. તો આપ મન મૂકીને એ પરિવારને મદદ કરજો. વરુણભાઈ, પૂર્વિનભાઈ અને ગીતાબેન એ ત્રણ તરફથી માજીના 21,000 રૂપિયાનું યોગદાન જાહેર કર્યું. એ બદલ ત્રણનો હું આભાર માનું છું અને સમાજને પણ વિનંતી કરીએ કે બેનને જેવા પણ હોય તો ઘરે આવીને પણ આર્થિક સહાય કરવા માટે વિનંતી. અમારાથી થતી 20-25 હજારની સહાય અમારી ટીમ દ્વારા અમે શરૂઆત કરી છે. આ શરૂઆતને અટકવા ના દેશો. તમારી 1 રૂપિયાની તેવડ હોય તો 1 રૂપિયો અને 10 કરોડની તેવડ હોય તો 10 કરોડ. આ ઘર મોર્ગેજ છે, ઘર બેંક લઈ ના જાય, આ માનું ઘર ના જાય અને માને એની દીકરી વગર જીવન નિર્વાહમાં તકલીફ ના પડે એટલી જ ખાલી વ્યવસ્થા કરવાની અમારી ટીમ તમને વિનંતી કરે છે. મહેસાણાની રામોસણા ગામની પાટીદાર યુવતીની મોત મામલે સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે ફરિયાદ ન લેતા પાટીદાર અગ્રણીઓ છે તે રામોસણા ખાતે દોડી ગયા. યુવતીના પરિવાર સાથે પાટીદાર આગેવાનોએ મુલાકાત કરી. વરુણ પટેલ, પૂર્વિન પટેલ અને ગીતા પટેલની પરિવાર સાથે મુલાકાત બાદ પરિવારજનોને સમાજના લોકોએ આર્થિક મદદ પણ કરી. પાટીદાર દીકરીના ન્યાય માટે આગેવાનો છે તે આગળ નથી આવ્યા. સ્થાનિક લોકો સાથે પણ પાટીદાર આગેવાનોએ ચર્ચા કરી. પાટીદાર આગેવાનોએ યુવતીની હત્યા થઈ હોવાનો પણ દાવો કર્યો. ત્યારે છેલ્લા 2 દિવસથી એ મહેસાણાના રામોસણા ગામની પાટીદાર યુવતીની મોત મામલે હવે એ પાટીદાર આગેવાનો છે તે મેદાને આવી રહ્યા છે. પહેલા તો વરુણ પટેલની સૂચક પોસ્ટ અને હવે વરુણ પટેલ, પૂર્વિન પટેલ, ગીતા પટેલ સહિતના નેતાઓ છે, પાટીદાર આગેવાનો છે તે રામોસણા ગામ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમની મુલાકાત કરી હતી. આસપાસના પાડોશીઓ સાથે પણ વાત કરી હતી. કેવી એ પરિવારની સ્થિતિ છે તે પણ વરુણ પટેલે પોતાના વિડીયોની અંદર દેખાડ્યું હતું. વરુણ પટેલે તમામ લોકો સાથે વાતચીત કરી હતી. હકીકત એ શું આખી ઘટના બની હતી તેને લઈને પણ વરુણ પટેલે વાતચીત કરી. સમાજના અન્ય કોઈ આગેવાનો આગળ નથી આવ્યા તેવી વાત પણ વરુણ પટેલે કરી. ત્યારે પાટીદાર દીકરીના ન્યાય માટે આગેવાનો આગળ નથી આવ્યા. સ્થાનિક લોકો સાથે પણ પાટીદાર આગેવાનોએ ચર્ચા કરી. ત્યારે પાટીદાર આગેવાનો યુવતીની હત્યા થઈ હોવાનો દાવો કર્યો. પરંતુ આવો એ દ્રશ્યો જોઈએ જ્યારે મહેસાણાના રામોસણા ગામે પાટીદાર આગેવાન વરુણ પટેલ, પૂર્વિન પટેલ, ગીતા પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા. ત્યારે વરુણ પટેલે આસપાસના લોકો અને દીકરીના પરિવારજનો સાથે વાતચીત કરતા શું કહ્યું, આવો આપણે વરુણ પટેલની એ વાતચીત પણ સાંભળીએ. જે દીકરીની હત્યા થઈ હતી એના પરિવારની મુલાકાત અમારા આંદોલનકારીઓની ટીમ લીધી હતી. વરુણભાઈ, પૂર્વિનભાઈ, ગીતાબેન, સુરેશભાઈ, જયદેવસિંહ, તમામ આંદોલનકારીઓએ તો ઘરની જે પરિસ્થિતિ જોઈ તો અત્યંત નાજુક પરિસ્થિતિ હતી. તો સ્થળ ઉપર જ એ અત્યંત નાજુક પરિસ્થિતિ અને પરિવારની હાલત જોઈ વરુણભાઈ, પૂર્વિનભાઈ અને ગીતાબેન એ ત્રણ તરફથી માજીના 21,000 રૂપિયાનું યોગદાન જાહેર કર્યું. એ બદલ ત્રણનો હું આભાર માનું છું. અને સાથે સાથે સુરેશભાઈ ઠાકરે પણ 2100 રૂપિયાનું યોગદાન જાહેર કરે છે. અને અમે પરિવારને પણ વિનંતી કરી અને અમારી ટીમે પણ કીધું કે બેન ચિંતા કરતા નહીં, તમારી દીકરીને ન્યાય પણ મળશે. અને સમાજને પણ વિનંતી કરીએ કે બેનને જેવા પણ હોય તો ઘરે આવીને પણ આર્થિક સહાય કરવા માટે વિનંતી. અને આ આંદોલનકારીઓનો પણ અમે ફરીથી ખૂબ ખૂબ આભાર અને વિનંતી કરું. એ કહેવા માંગુ છું કે અત્યાર સુધી હું એમના પાડોશી જોડે ઉભી હતી. એમને એવું કીધું કે આ દીકરી નોકરી કરે અને એક દિવસના જે 200-300 રૂપિયા લઈને આવે ને એ ઘરમાં કરિયાણું લઈને આવે ત્યારે આ પરિવાર ખાય છે. આપણે બહુ મોટી વાતો કરી છે કે પાટીદાર સમાજ ખૂબ સુખી છે, બહુ સક્ષમ છે. આ પરિસ્થિતિ એક બીજી વાસ્તવિકતા પણ આજે આપણે નજર સામે મેં કદાચ પહેલી વાર જોઈ હશે.
એટલે આ પણ એક આપણી રિયલ વાસ્તવિકતા છે. જ્યારે લાખો કરોડોના દાન દઈ અને શાલો ઓઢાય છે અને એક આ બીજી વરવી વાસ્તવિકતા પણ આજે આ દેખાય છે. તો હું સૌને વિનંતી કરું છું, મારો અવાજ જ્યાં સુધી જાય ત્યાં સુધી, આ એક બા તરીકે મને પણ ખૂબ દુઃખ લાગ્યું છે કે એના ઘરની દીકરી એને ગુમાવી છે. તો જેને દીકરી ગુમાવી હોય એને દુઃખની વ્યથા એ જ સમજી શકે, પણ એ દીકરીને એના પરિવારને ખૂબ જરૂર છે. તો આપ મન મૂકીને એ પરિવારને મદદ કરજો. એમનું બેંક એકાઉન્ટ ખોલવાની બેંક એકાઉન્ટ પણ એમનું એક્ટિવેટ છે કે નહીં ખબર નથી, એટલે અમે કેશ સહાય કરી છે. અને સતીશભાઈને અને સુરેશભાઈને દર્શનભાઈને જો અમે જવાબદારી સોંપી હતી, વકીલ સાહેબને ચાવડા સાહેબને જવાબદારી સોંપી હતી કે એમનું બેંક એકાઉન્ટ ના હોય તો એમનું બેંક એકાઉન્ટ ખોલી દે, યુપીઆઈ કોડ જનરેટ કરી દે. અને ત્યાં સુધી કોઈને પણ સહાય કરવી હોય તો આ પરિવારને આવી અને કેશમાં પણ સહાય કરી શકો છો કે બીજી કોઈ પણ રીતે સહાય કરવી હોય તો કરી શકો છો. હું પાટીદાર સમાજને ફરીથી ખાસ કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખાલી સંમેલનો, ઊંચા શિખરો, ઊંચા મંદિરો અને કરોડો રૂપિયાની નેતાને રાજી કરવા માટે જે સભાઓ આપણે કરીએ છીએ એની જગ્યાએ આવા પરિવારને કરોડો રૂપિયા આપવામાં આવે, આવા લાખો પરિવારને, તો એ સાચી સમાજ સેવા હશે. અમે અમારી શક્તિ પ્રમાણે, મેં પૂર્વીનભાઈએ, ગીતાબેને, દર્શનભાઈએ, સુરેશભાઈએ બધાએ સહાય કરવાની શરૂઆત કરી દે. તો સમાજના આગેવાનોને ફરીથી બે હાથ જોડીને વિનંતી છે, સમાજને ફરીથી વિનંતી છે, આ પરિવારની ઘરની એકવાર હું તમને દશા બતાવવા માંગુ છું. આ છે આ પરિવારની સ્થિતિ, આ છે આ પરિવારનું ઘર, આ છે આ એક વિકલાંગ ભાઈ અને એક જ કમાનાર દીકરીની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવે, હત્યાની ફરિયાદ નથી લખવામાં આવતી. ચલો એ બધું તો અમે કરી લઈએ છીએ, પણ આ ભાઈ અને એક માતાનો આધાર, આ દીકરી હતી, તો એમની દીકરી ગઈ, એ દીકરીની જગ્યાએ આપણે લોકો એ દીકરીની ફરજ પૂરી કરી. એ અભ્યર્થના અને પ્રાર્થના આ ઘર ઉપર 3 લાખની લોન પણ બાકી છે, તો એ લોન પણ ભરીશું ને. આ ઘરે મોર્ગેજ છે, એટલે એ દિશામાં પણ ગામ રામોસણા ગામનો આ વાહ છે, સૌરભ સોસાયટી, અને આ બધા એમના પડોશીઓ છે, બરોબર છે. તમે પડોશી સાથે વાત કરી શકો છો. આ એમના ઘરની સોસાયટીની એકચ્યુઅલ સ્થિતિ છે, અને આ એકચ્યુઅલ સ્થિતિમાં એક એકલી માતા, એ માતા ઉપર એક વિકલાંગ દીકરાની જવાબદારી, એક ઘર મોર્ગેજનું દેવું, આ પણ પાટીદાર સમાજની એક વરવી વાસ્તવિકતા છે. અને ન્યાય માટે 10 દિવસથી પોલીસના ધક્કા ખાતો આ પરિવાર, ન્યાય તો અમે અપાઈ દઈશું, એમાં તો અમે માસ્ટરથી, અમારી ટીમ એમાં જે કરવું પડશે ખેલ કરી લઈશું. આર્થિક સહાયમાં અમે ટૂંકા છીએ, અમારી મર્યાદા છે. તેમ છતાંય અમારી મર્યાદામાં અમે બધાએ શરૂઆત કરી દે. તો ગુજરાતમાંથી લાગતા વળગતા બધાએ આ પરિવારને સહાય કરે અને લાગણી દર્શાવે. 2 દિવસમાં બેંક એકાઉન્ટ ખોલાઈ અને અમારે સતીશભાઈ અને સુરેશભાઈ, તમને દર્શનભાઈ, બધા ફરીથી સોશિયલ મીડિયાના માધ્યમથી, અને ખાસ આ આપણા વકીલ મિત્ર છે જયદેવસિંહ, આ આખા વિષયમાં આ જયદેવસિંહ એક પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા, એમના ધ્યાને આખી ઘટના આવી. એ પોતે 10 દિવસ સુધી મથ્યા, 10 દિવસથી એમને ક્યાંક ને ક્યાંક પરિણામ ના મળ્યું. એમને સતીશને અને સુરેશભાઈ ઠાકરેને બેયને વાત કરી, મારા સુધી વાત પહોંચી, મેં અમારી ગુજરાતની ટીમને વાત કરી, અને એક દીકરીને 100% ન્યાય પણ મળશે, આર્થિક સહાય પણ મળશે, એ દિશામાં અમે મથી રહ્યા છીએ. તો સમાજના આગેવાનો, સમાજના કહેવાતા શ્રેષ્ઠીઓ, અને ખાસ કરી અને મહેસાણાના સમાજ શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો, તમારી જવાબદારી વિશેષ બને છે. આ પરિવારને કમસે કમ બીજું બધું અમે કરી લઈશું. તમે ખાલી આ બાને જોવો, અને આ એમના દીકરાને જોવો, આ દીકરાને જુઓ.
એ વિકલાંગ દીકરો છે. આ એક કોઈ આધાર વગરની માં છે. મેં પૂર્વીનભાઈએ દર્શનભાઈએ એમનો દીકરો બની અને અમારાથી થતી 20-25 હજારની સહાય અમારી ટીમ દ્વારા અમે શરૂઆત કરી છે. આ શરૂઆતને અટકવા ના દેશો. તમારી 1 રૂપિયાની તેવડ હોય તો 1 રૂપિયો અને 10 કરોડની તેવડ હોય તો 10 કરોડ. આ ઘર મોર્ગેજ છે. ઘર બેંક લઈ ના જાય, આ માનું ઘર ના જાય અને માને એની દીકરી વગર જીવન નિર્વાહમાં તકલીફ ના પડે એટલી જ ખાલી વ્યવસ્થા કરવાની અમારી ટીમ તમને વિનંતી કરે છે. પહેલી વાર અમે ઇતિહાસમાં, આંદોલનના ઇતિહાસમાં અમે 2015 થી અમે માગવા વાળા નહીં, અમે લડીને પડાઈ લેવા વાળા માણસો છીએ. પણ આ પરિવારની દશા જોઈ અને અમે 2 હાથ જોડી અને કગરીન સમાજના આગેવાનો જોડે ભીખ માગીએ છીએ કે એક જમણવાર ઓછો કરજો, એક સંમેલન ઓછું કરજો, મંદિરમાં એક પિલ્લર ઓછું નાખીને 10 ફૂટ કન્સ્ટ્રક્શન ઓછું કરજો, એક હોસ્ટેલનો રૂમ ઓછો બનાવજો. પણ આવો કોઈ પરિવાર આધારવિહીન થઈ ના રહે એના માટે પુણ્યનું કામ કરજો. આ સાચું પુણ્ય છે. જમણવાર કરવો સાચું પુણ્ય નથી. લાંબી વાત નથી કરવી. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ફરીથી સમાજને પણ વિનંતી કરું કે 2015 થી જેટલા પણ આંદોલનકારીઓ સમાજ માટે લડતા હતા અને જ્યારે આવી તકલીફ આવી ત્યારે આંદોલનકારીઓએ સમાજની રક્ષા કરવાનું અને સમાજના સહાય કરવાનું કામ કર્યું. તો જે સમાજ એમની નોંધ લે કે ના લે, પણ ફરીથી આંદોલનકારીઓએ આ બેનના દીકરીના ન્યાય લાવવા માટે ફરીથી આગળ આવ્યા તો સમાજ પણ નોંધ લે. તમામ ઊંઝા સંસ્થાઓ હોય, વિશ્વ ઉમિયા સંસ્થા હોય કે ખોડલધામ સંસ્થા હોય કે તમામ સંસ્થાઓને વિનંતી છે કે ફક્ત આપણે સંસ્થાઓમાં મોટા મેળાવડા કર્યા વગર, જેમ અગાઉ વરુણભાઈએ કીધું, આવા દરેક લોકોને ઘરે જઈને ગામડે જઈને ખોડી પણ તમે સંસ્થા દ્વારા પણ એમને દર મહિને કરિયાણાની કીટ મળે એવી તમે વ્યવસ્થા કરો. કારણ કે અમારું તો કામ કે જાગૃતતા લાવી સમાજની અંદર. આવા પરિવારો હોય તો અમે એને જનજાગૃત કરીને બહાર લાવીએ અને ન્યાય લાવવાનું કરીએ. બાકી બીજી જવાબદારી સમાજની સંસ્થાઓની. ખૂબ ખૂબ આભાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.